નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। વડોદરા પાસે આવેલા ખટંબાના 35 ફૂટ ઊંડા તળાવમાં કાર ખાબકતા દોડધામ મચી ગઈ હતી। આ કારમાં 4 જેટલા વિદેશી યુવાનો હોવાનું અનુમાન છે। એનડીઆરએફના સ્કુબા દ્વારા આ કારની શોધખોળ શરૂ કરવામાં આવી। આ ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા તો ક્રેન દ્વારા કાર ખેંચી અને બહાર કિનારા સુધી લાવવાની સાથે જ ક્રેનનું દોરડું તૂટી જતા કાર એકવાર તળાવમાં ગરકાવ થઈ ગઈ હતી। ત્યારબાદ ફરી એકવાર કારને બહાર કાઢવાના પ્રયત્ન શરૂ કરાયા। વહેલી સવારે આ ઘટના બની હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રૂપેશ, તળાવમાં કાર ખાબકી હોવાના સમાચાર, શું વિગતો? જી ચોક્કસ, આ વડોદરાના ખટંબા ગામ નજીકની આ ઘટના છે કે આ તળાવની અંદર જે કાર છે એ ખાબકી હતી। પ્રાથમિક તબક્કે એવી પણ વાત આવી હતી કે કારમાં લોકો સવાર હતા, પરંતુ જ્યારે કાર બહાર કાઢવામાં આવી ત્યારે એક પણ વ્યક્તિ કારની અંદરથી મળ્યો નથી। એટલે કદાચ બની શકે કે કારમાંથી લોકો બેઠા હોય, લોકો કાં તો બચી ગયા અથવા પછી એમનું બીજું કંઈક અન્ય કારણોસર લાપતા થયા હોય। પોલીસ અને ફાયર વિભાગની ટીમ તમામ પાસાઓની હાલ તપાસ હાથ ધરી કે ખરેખર લોકો હતા કે પછી કોઈકે પોલીસે ગેરમાર્ગે દોરવા માટે આ કોઈ અન્ય પ્રકારની ગાડી હોય એને ડૂબાડી દીધી હોય કે શું છે, તમામ પાસાઓની પણ તપાસ હાથ ધરાઈ રહી છે। જી આભાર રૂપેશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।